આજે ઇન્ડક્શન પ્રોગ્રામના બીજા દિવસે સ્પેશિયલ લાઇબ્રેરીનું ઓરિએન્ટેશન આપણે હમણાં જ પૂરું કર્યું અને અત્યારે લાઇબ્રેરી સાથે જોડાયેલી જે એક બીજી બાબત પુસ્તક, એ પુસ્તક કેમ વાંચવું, એ પુસ્તકને કેમ યાદ રાખવું, જીવનભર કેમ યાદ રાખવું, એના માટે એક બીજો કાર્યક્રમ કર્યો હતો, પુસ્તકનું રિવ્યૂ એટલે કે બુક રિવ્યૂ. આ પુસ્તકનું નામ છે જીવનમાં પુસ્તકોનું મહત્વ. 2016માં એસઆર પટેલ એન્જિનિયરિંગ કોલેજમાં હું લાઇબ્રેરિયન તરીકે જોડાયો ત્યારે વિશ્વ પુસ્તક દિવસના નિમિત્તે મને સંસ્થાએ કહેલું, કોલેજે કહેલું કે પુસ્તક લખો. તો મેં અને મારા ગુરુજી ડૉક્ટર ભાણજી સોમૈયા સાહેબ બંને સાથે મળી અને આ પુસ્તકની લખવાની શરૂઆત કરી અને આ પુસ્તકનું વિમોચન 23 એપ્રિલ 2016 એટલે કે વિશ્વ પુસ્તક દિવસે થઈ. આ પુસ્તકનું વિમોચન થઈ ગયું, ઘણા બધા વ્યક્તિઓ વાંચ્યું અને આજે આનંદની વાત એ છે કે આ કોલેજના જે નવા આવનારા દરેક વિદ્યાર્થીએ આ પુસ્તક વાંચ્યું અને સાથે સાથે આ પુસ્તકમાંથી 35 જેટલા અલગ અલગ પ્રશ્નો બનાવ્યા. એ 35 પ્રશ્નોમાં સમગ્ર પુસ્તકનો સાર છે. તો એ સાર આજે દરેક વિદ્યાર્થીને, અહીંયા બેઠેલા દરેક વ્યક્તિને ખ્યાલ આવશે. તો આપણે કાર્યક્રમની શરૂઆત કર્યા પૂર્વે આજે સવારમાં આપણી જ કોલેજની બસમાં હું આવતો હતો ત્યારે મને થોડું લખવાની ઈચ્છા થઈ અને મેં લખ્યું. મારી સાથે આપણી કોલેજના ગૌરવવંતા ગૌરવ સાહેબ મારી સાથે જ બેસે છે. કોલેજનો સમય પૂરા થયા પછી ઘરે જવાનું હોય અથવા તો કોલેજની બસમાં આવવાનું હોય, મારો નિત્યક્રમ રહ્યો છે કે હંમેશા હું બસમાં વાંચતો જ હોઉં છું. મારી સાથે બેઠેલા દરેક વિદ્યાર્થી અને દરેક ફેકલ્ટીની ખબર હોય છે કે હું વાંચતો હોઉં છું. તો તમારે પણ આ પ્રેરણા લઈ તમને જ્યાં પણ સમય મળે, સવારે આપણે પ્રતિજ્ઞા લેવડાવી, સંકલ્પ કર્યો કે હું વાંચીશ અને મારા સંપર્કમાં આવતા દરેક વ્યક્તિને વંચાવીશ. તો એ પ્રેરણાને ધ્યાનમાં રાખી તમે પણ જ્યાં પણ સમય મળે ત્યાં તમે વાંચશો. આજે સવારે જ મેં જે કૃતિ લખી છે એ કૃતિને હું તમને વાંચી સંભળાવવા માંગુ છું. ધ્યાનથી સાંભળજો.